ડભોઈ સરિતા ઓવરબ્રિજ મેન્ટેનન્સ માટે 7 દિવસ બંધ રહેશે। જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 14 થી 20 જૂન બ્રિજ બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। બ્રિજ પર એક્સપેન્શન રિપેરિંગ તેમજ અન્ય કામગીરી કરવા માટે 7 દિવસ બ્રિજ બંધ રહેશે। વાહન વ્યવહારને 4 ડાયવર્ઝન અપાયા છે। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરાને જોડતો બ્રિજ બંધ રહેશે। વાહન ચાલકોને વડોદરાથી રાજપીપળા જવા માટે મંડાળા થઈ થારાવાસ ચોકડી થઈ જવું પડશે। નડાથી થારાવાસ ચોકડીનો વૈકલ્પિક રસ્તો ઉપયોગ કરી શકાશે। વેગાથી ટીમ્બી ક્રોસિંગથી ડભોઈ ગામ તરફ આવતા વાહનો વૈકલ્પિક રસ્તો ઉપયોગ કરી શકશે। રાત્રિના 12 વાગ્યાથી જ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ થશે।